નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું જુવારનું એકદમ ટેસ્ટી અને હેલ્ધી સૂપ. તો જેના માટે આપણે એક નાની વાટકી જેટલો જુવારનો લોટ લીધેલો છે, જે આપણે રોટલામાં વાપરીએ છીએ તે જ લોટ આપણે લીધેલો છે. તેમાં આપણે પાણી ઉમેરી તેની સ્લરી બનાવી લેશું. તો પહેલાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું ને તેને ચલાવી અને સ્લરી બનાવી લેશું. આ જુવારનું સૂપ છે તે ફાઈબર, વિટામિન્સ, પ્રોટીનથી ભરપૂર છે અને વજન ઘટાડવા માટે તો આ સૂપ રામબાણ સૂપ છે. તો તમે પણ એકવાર આ રીતે સૂપ બનાવી અને ટ્રાય કરજો. જે લોકો ડાયટિંગ કરતા હોય તે લોકો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આ સૂપ બનાવીને પીશો તો તમારી ભૂખ પણ સંતોષાઈ જશે અને બધા વિટામિન્સ અને પ્રોટીન પણ મળી રહેશે. હવે આપણે તેમાં આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું. તો પાણીનું પ્રમાણ બધાને અલગ અલગ થશે, કારણ કે તે જુવારના લોટ પર ડિપેન્ડ કરશે. તો આ રીતે 1.5 ગ્લાસ જેટલું પાણી જોયેલું અને આ રીતે આપણે પાતળી એવી સ્લરી તૈયાર કરવાની છે. હવે આપણે તેને સાઈડમાં રાખી દેશી. તો આપણે 1.5 ગ્લાસ પાણી વાપરી અને આટલી સ્લરી તૈયાર કરી લીધેલી છે. હવે આપણે પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દેશું. આપણે આજે વેજીટેબલ જુવારનું સૂપ બનાવીશું, તો તેના માટે આપણે ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને પીંચ જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું અને આપણે જીરાને બરાબર સાતળી લેશું. તો આ સૂપ છે તે એકદમ ટેસ્ટી પણ લાગશે અને તે એકદમ ફાયદાકારક પણ છે. તો તમે પણ એકવાર આ રેસીપીથી સૂપ બનાવીને ટ્રાય કરજો. તો હવે આપણે લસણની 5-6 કળીને સુધારેલી છે ઝીણી, તેને પણ ઉમેરી દેશું અને તેને પણ આપણે કાચો ટેસ્ટ દૂર થાય ત્યાં સુધી આ રીતે ચલાવી અને સાતળી લેશું. તો આ સૂપ છે તે ડાયાબિટીસને પણ નિયંત્રણમાં લાવવા માટે ખૂબ જ મદદરૂપ છે. તો જો તમે ડાયાબિટીસના નિયંત્રણ માટે જો આ સૂપ બનાવતા હોય તો તમારે સ્વીટ કોર્નને સ્કીપ કરી નાખો, બાકીના વેજીટેબલ તમે ઉમેરી શકો. તો આ રીતે હવે આપણે તેમાં એક નાનું લીલું મરચું સુધારેલું તેને ઉમેરી દેશી. તેના લીધે આપણું સૂપ છે તે થોડુંક તીખું પણ બનશે. હવે ત્યારબાદ એક નાની સમારેલી ડુંગળી તેને પણ ઉમેરી દેશી અને તેને પણ આપણે થોડી સાતળી લેશી. તો આ રીતે બધા જ વેજીટેબલ આપણે સાતળીને ઉમેરી દઈશું. તો એકદમ સરસ વેજીટેબલને લીધે આપણા સૂપનો ટેસ્ટ છે તે ડબલ થઈ જશે. તો આ રીતે એકદમ હેલ્ધી પણ બનશે, ટેસ્ટી પણ બનશે. તો તેને પણ આપણે સતળાઈ જાય ત્યારબાદ મેં 3 મોટી ચમચી જેટલું ખમણેલું ગાજર છે તેને ઉમેરી દેશી અને તેને પણ આપણે થોડીવાર સાતળી લેશી. તો આ રીતે તમારે જે પણ વેજીટેબલ ઉમેરવા હોય તે ઉમેરી શકો. ત્યારબાદ આપણે તેમાં કેપ્સિકમ મરચું જે 2 ચમચી જેટલું તેને પણ ઉમેરી દઈશું અને તેને પણ ચલાવી અને સાતળી લેશું. તો આ રીતે બધા જ વેજીટેબલ આપણા સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્લરી ઉમેરીશું. તો આ રીતે કન્ટિન્યુ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર બધું સાતળી લેશું. ત્યારબાદ મેં સ્વીટ કોર્ન લીધેલા છે 3 ચમચી જેટલા, તેને મેં બાફીને લીધેલા છે, તેને ઉમેરી દઈશું જેથી કરીને તેનો કાચો ટેસ્ટ આપણા સૂપમાં ન આવે. અને 2 ચમચી જેટલા વટાણા લીધેલા છે, તેને પણ બાફીને લીધેલા છે, તેને ઉમેરી દઈશું અને આ રીતે બધું જ મિક્સ કરી દઈશું. તો બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું. તો 1 ચમચી જેટલું આપણે મીઠું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં પીંચ જેટલી હળદર ઉમેરી દઈશું, જેના લીધે આપણા સૂપનો કલર પણ એકદમ સરસ આવશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. તો હવે આપણે આ રીતે બધું જ મિક્સ કરી લેશી. આ સૂપ છે તે એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને તેના ફાયદા પણ ખૂબ જ છે. તો આ રીતે 2 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને પાણીને આપણે ઉકળવા દઈશું. તો આ રીતે બધું મિક્સ કરી અને આપણે પાણીને ઉકળવા દઈશું. તો પાણી આપણું ઉકળી જાય ત્યારબાદ આપણે તૈયાર કરેલી સ્લરીને આ રીતે એકદમ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે પાણીમાં ઉમેરી દઈશું અને તેને પણ આ રીતે સતત ચલાવી અને મિક્સ કરી લઈશું. તો આ જુવારનું સૂપ છે તે આપણને પાચન ક્રિયામાં, જેને પાચનની સમસ્યા હોય તેના માટે પણ ફાયદાકારક છે, અપચાને પણ દૂર કરે છે. તો આ રીતે ખૂબ જ હેલ્ધી અને આ ટેસ્ટી સૂપ હોવાથી આ રીતે એકવાર તમે ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે આપણું સૂપ બનીને તૈયાર છે. તો તમારે જો હજી પતલું કરવું હોય તો તમારે થોડું પાણી ઉમેરી દેવાનું. ત્યારબાદ આપણે થોડો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું અને ત્યારબાદ ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને આપણે તેને મિક્સ કરી દઈશું અને આપણે ગરમા ગરમ જ તેને સર્વ કરશું. તો આ રીતે આપણું સૂપ છે તે બનીને તૈયાર છે. હવે આપણે તેમાં ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું,
જો તમારે ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો, પણ તેનો ટેસ્ટ પણ સૂપમાં ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે તેને સર્વ કરી લઈ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને જો તમે નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. ઉપરથી લીંબુ અને લીલા ધાણા ઉમેરી સર્વ કરી લેશું. થેન્ક યુ ફોર વોચિંગ.